જય શ્રી કૃષ્ણ મિત્રો, આ તો આપણી સ્ટુડન્ટ છબી આપણને નેલ આર્ટ કરીને દેવાની છે અને બીજા સ્ટુડન્ટને પણ શીખવાડવાની છે અને તમને લોકોને પણ શીખવાડવાની છે. પછી છબી નેલને પુસરથી પુશ કરી રહી છે અને સ્ટુડન્ટને ભેગી શીખવાડે પણ છે. પછી બફર કરી રહી છે અને સ્ટુડન્ટને ભેગી કહેતી જાય છે કે આપણે આ રીતના બફર કરવાનું છે. બહુ મસ્ત નેલ કરીને બતાવવાની છે, એટલે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, એટલે જે નવા વિડીયો આવે ને એ તમને સીધા મળી જાય. છબીએ બધા નેલ્સને રફ કરી દીધા છે અને શેપ પણ આપી દીધો છે. હવે શેપ આપી અને એ કયો કલર નેલ પોલિશનો કરે છે એ આપણે જોઈએ જ. આજે આપણે બધું એના ઉપર છોડી દીધું છે. એ આપણે જેવી જેલ પેન્ટ કરી દેશે ને એવી જેલ પેન્ટ આપણે કરી લેશું. હવે હાઇડ્રેટર લગાવે છે. પહેલાં આપણે ડિહાઇડ્રેટર લગાવી દેવાનું, જેથી કરીને આપણા નેલ્સ છે એની હાઇડ્રેશન છે એ થોડીક રિમૂવ થઈ જાય. આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ બધા સ્ટેપ અપનાવશું તો ક્યારેય પોપડી નહીં પડે. ડિહાઇડ્રેટર કરી અને પછી આપણે પ્રાઇમર લગાવીશું. પ્રાઇમર બધા નેલ્સ ઉપર લગાવી અને પછી આપણે બેઝ કોટ લગાવવાનો છે. પ્રાઇમર અને ડિહાઇડ્રેટરને ક્યોર નથી કરવાનું, પણ બેઝ કોટને 60 સેકન્ડ માટે ક્યોર કરવાનું છે. 60 સેકન્ડ માટે ક્યોર કરી અને પછી જ આપણે કોઈ પણ જેલ પેન્ટ કરવાનું. હવે મસ્ત એવો ન્યૂડ કલર છબીએ આપણને લગાવી દીધો છે અને આપણું લેયર છે એકદમ પતલું રાખવાનું છે, જેથી કરીને પોપડી પડે નહીં. પોપડી ન પડે એનું 100% ધ્યાન રાખવાનું છે, કારણ કે કોઈ પણ આપણી પાસે જેલ આર્ટ કરવા આવ્યા હોય, આપણે એને પૈસા લીધા હોય અને એને આપણે 2 દિવસ નેલ રીએ તો એ લોકો આપણને ફરિયાદ કરશે. જેલ પેન્ટ લગાવી અને આપણે 60 સેકન્ડ માટે ક્યોર કરી દઈએ છીએ. 60 સેકન્ડ માટે ક્યોર કરી અને પછી જે 2 નેલ્સ ઉપર મારે નેલ આર્ટ કરવાનું છે એ 2 નેલ્સ ઉપર હું અત્યારે મેટ ટોપ કોડ લગાવું છું. આર્ટ કરવાનું છે. મેં બે નેલ્સ ઉપર જ અત્યારે મેટ ટોપ કોડ લગાવ્યો છે અને એના ઉપર જો આ આર્ટ કર્યું છે ને આ આર્ટ કઈ રીતે થાય એ તમને હમણાં બતાવું છું. આવું મસ્ત એવું ક્રોમ આર્ટ તમારે શીખવું હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો, એટલે હું તમને મસ્ત રીતે શીખવાડવાની છું. ક્રોમ આર્ટ કરતી વખતે પહેલાં આપણે મેટ ટોપ કોડ લગાવી અને કોઈ પણ બ્લેક પોલિશથી આપણે એક મસ્ત એવું ફ્લાવર બનાવી લેવાનું છે. આપણે જે પણ ક્રોમ આર્ટમાં ડિઝાઇન બનાવી હોય એ ક્રોમ આર્ટની ડિઝાઇન આપણે આમાં બનાવી લેવાની છે. તમે ફ્રેન્ચ કરી શકો છો, કોઈ પણ ફ્લાવર કરી શકો છો, હાર્ટ કરી શકો છો, કોઈ પણ રિબિન કંઈ પણ કરી શકો છો. હું આ રીતના ફ્લાવર કર્યું છું અને પછી એના ઉપર ક્રોમ લગાવી અને આર્ટ ફિનિશ કરવામાં આવે છે. પછી હું મિડલ ફિંગર ઉપર થોડોક ગમ લગાવી અને એના ઉપર ડાયમંડ અને થોડાક એવા બોલ્સ લગાવી દઉં છું. મેં ડાયમંડ અને બોલ્સને બેને રેન્ડમલી ગમે ત્યાં લગાવી દીધા છે. હવે આપણું નેલ આર્ટ ફિનિશ કરી અને આપણે એને ટોપ કોટથી ફિનિશ કરી આપીએ છીએ અને આપણે એને 60 સેકન્ડ માટે ક્યોર કરી દઈએ છીએ. ડાયમંડ ચોટેલો છે ત્યાં આપણે એકદમ ટોપ કોટ વ્યવસ્થિત લગાવવાનો છે અને પછી આપણે ક્યોર કરવાનો છે. વિડીયો પૂરો થવા આવ્યો ને ત્યારે છબી મશીન સાફ કરવા લાગી. આપણા નેલ આર્ટનું ફાઇનલ લુક એકદમ મસ્ત આવે છે. ક્રોમ વિથ આપણે ડાયમંડ પણ ચોંટાડ્યા છે. ક્રોમ નેલ આર્ટ આપણે કરેલું છે. તો તમને કેવું આપણું આર્ટ લાગ્યું એ તમારે કમેન્ટ કરવાની છે. પ્લસ તમારે બીજા કોઈ પણ આર્ટ શીખવા હોય તો પણ તમારે કમેન્ટ કરવાની છે કે અમારે આ આર્ટ શીખવું છે, અમે એ આર્ટ તમને શીખવીશું. હવે મળીએ કાલે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.